હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું હોટલમાં હોય એવું બટર પનીર મસાલા, જે આપણે ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીઓથી બનાવીશું। ખૂબ જ ઓછા ગરમ મસાલા અને ખૂબ જ ઓછી સામગ્રીઓથી, ઘરમાં રહેલી ચીજ વસ્તુઓથી જ આજે આપણે હોટલ જેવો ટેસ્ટ ઘરમાં પનીરનો કઈ રીતે આવે ને એ જોઈશું। તો ઘરમાં બટર પનીર મસાલા એકદમ ઇઝીલી બનાવવું હોય તો તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બટર પનીર મસાલા બનાવી લઈએ। તો સૌથી પહેલાં તો આપણે પનીર લઈશું। તો મેં અહીંયા ઘરે બનાવેલું પનીર લીધું છે। પનીર કઈ રીતે બનાવું એનો વિડીયો પણ મેં શેર કર્યો છે, તો એની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું નાખી દઈશ। સૌથી પહેલાં તો પનીરના આપણે કટકા કરી લઈશું। જો તમારું પનીર છે ફ્રોઝન હોય તો એને થોડીવાર બહાર ગરમ પાણીમાં રહેવા દેવાનું। એના આવી રીતે પીસ કરી અને પછી એને મેરિનેટ કરી દઈશું। તો અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી લાલ મરચું પાવડર છે એનાથી આને કોટ કરી દઈશું, એટલે સરસ મજાનો મસાલો છે એ અંદર સુધી જતો રહે। હવે આપણે 3 થી 4 નંગ ડુંગળી લઈશું। મીડિયમ સાઇઝની હોય તો 3, નાની હોય તો 4 ડુંગળી, અને એને ચોપરમાં ચોપ કરી લઈશું। તમે એને ઝીણું ઝીણું સમારી પણ શકો છો। હવે અહીંયા 2 મોટી સાઇઝના અથવા તો 3 મીડિયમ સાઇઝના ટામેટાં લઈશું અને ટમેટાને એક મિક્સર જારમાં નાખી દઈશું। 1 ઇંચ આદુનો ટુકડો, 8 થી 10 લસણની કળી એમાં એડ કરી દઈશું અને 2 લીલા મરચાંને આવી રીતે કટ કરી અને એમાં એડ કરી દઈશું। હવે 8 થી 10 નંગ કાજુ, એને મેં ગરમ પાણીમાં 10 મિનિટ સુધી પલાળીને રાખ્યા હતા, એને પણ એમાં એડ કરી દઈશું। અહીંયા તમારી પાસે મગજતરીના બી હોય તો 1 ચમચી તમે એને પણ ગરમ પાણીમાં પલાળીને એડ કરી શકો છો। ત્યાર પછી મેં થોડા ધાણાના જે પાન કાઢી અને ડાખણા વધે એને આપણે આમાં એડ કરીશું। 2 ચમચી લાલ મરચું અહીંયા એડ કર્યું છે। જો તમારે બહુ તીખું ના બનાવવું હોય તો તમે કાશ્મીરી લાલ મરચું એડ કરી શકો છો। અને આવી રીતે મેં પેસ્ટ બનાવી લીધી છે મિક્સરમાં। અને હવે જેમાં આપણે આ શાક બનાવવાનું છે બટર પનીર મસાલાનું, એ વાસણ લઈ લઈશું અને એમાં 2 પાવડા જેટલું તેલ એડ કરી દઈશું અને 1 મોટી ચમચી બટર। અહીંયા બટર પનીર મસાલા છે એટલે બટર આપણે આમાં વધારે જ યુઝ કરીશું। સૌથી પહેલાં તો જે આપણે કોટ કરેલા પનીર છે એને આમાં સરસ એવું સાતળી લઈશું, એટલે ખૂબ જ સરસ એવું પનીર છે એ એકદમ ટેસ્ટી લાગશે। હવે એને આપણે સતળાઈ જાય બસ 2-4 મિનિટ જ આપણે એને સાતળી લઈશું અને ત્યાર પછી આના આ જ તેલમાં આપણે ડુંગળી એડ કરી દઈશું, જેને આપણે અગાઉથી ચોપ કરીને રાખી હતી એને એડ કરી દઈશું અને એને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલરની થાય, સંતળાઈ જાય ત્યાં સુધી ધીમા તાપે એને ચડવા દઈશું। અને ચડી જાય ત્યાર પછી આપણે જે ગ્રેવી બનાવી છે એને એમાં એડ કરી દઈશું। તો મિત્રો, મારા વિડીયોઝ જો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। આજની રેસીપી ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો। હવે બધી જે ગ્રેવી છે એને એમાં એડ કરી દઈશું। આપણી જે ગ્રેવી છે એ તમને જો થોડીક થીક લાગે તો થોડીવાર સાતળ્યા પછી એમાં થોડુંક પાણી પણ એડ કરી શકો છો। હવે આમાં આપણે થોડીવાર માટે ચડવા દઈશું અને ત્યાર પછી એમાં મસાલા એડ કરી દઈશું। તો 5 મિનિટ સુધી સરસ એવું ધીમા તાપે ચડી જાય ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી કિચન કિંગ મસાલો મેં એડ કર્યો છે અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે। ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ અને મીઠું એ પણ તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે આમાં એડજસ્ટ કરી શકો છો। તો જોયું ને મિત્રો, આપણે બીજા કોઈ પણ ગરમ મસાલા એડ કર્યા નથી, માત્ર 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરવાથી ખૂબ જ સરસ એવું ટેસ્ટી આ સબ્જી એટલે કે આ બટર પનીર મસાલા બને છે। જરૂરથી એકવાર આવી રીતે ટ્રાય કરજો। અને મિત્રો, બટર જે છે એ આપણે ઘરનું રહેલું હોય એ પણ આમાં યુઝ કરી શકાય છે। અહીંયા તેલની બદલે તમે ફક્ત બટરમાં જ આ શાક બનાવી શકો છો। હવે ગ્રેવીની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવા માટે થોડું પાણી નાખી અને ફરીવાર 5 મિનિટ સુધી એને ચડવા દઈશું। તેલ ઉપર આવી જાય એટલે ઢાંકણ ખોલી અને ફરીથી એને મિક્સ કરી દઈશું। આ રેસીપી જેટલી સિમ્પલ છે, ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે। તો હવે મેરિનેટ કરેલું પનીર છે એના કટકાને આપણે આમાં એડ કરી દઈશું। તો એને આમાં એડ કરી દીધા પછી ઘરની જ મેં અહીંયા મલાઈ એકઠી કરેલી છે, ફ્રેશ મલાઈ લઈશું અને એને પણ આમાં એડ કરી દઈશું। જો મલાઈ ના હોય તો તમે ફરીથી 1 ચમચી બટર એડ કરી શકો છો, 1 ચમચી કસૂરી મેથી એડ કરી શકો છો અને ત્યાર પછી થોડા લીલા ધાણા નાખી અને ગાર્નિશ કરી શકાય છે। તો હવે આ બની ગયું છે આપણું બટર પનીર મસાલા। એકદમ ટેસ્ટી અને એકદમ ઝટપટ બની જાય એવી રેસીપી છે। તો જરૂરથી ઘરે ટ્રાય કરજો। તો મળીશું હવે મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।